બાપુ સમજવા જેવા શબ્દો છે. એક પરણિત સ્ત્રી એના માવતરે આવી અને એની માને કહ્યું કે માં, હું મારી સાસુ સાથે એક દિવસ પણ રહેવા નથી માંગતી. હું રોજે રોજના કજિયા કંકાસથી કંટાળી ગઈ છું. મને એમ થાય છે કે હું એને મારી નાખું, પણ મને કાયદા કાનૂનનો ડર લાગે છે. માએ દીકરીને સાની રાખતા કહ્યું કે હું તને એક ઝેરની પડીકી આપું. એ તારે તારા સાસુના જમવામાં રોજે રોજ થોડી થોડી નાખવાની, અને ફક્ત 3 જ મહિનામાં તારી સાસુ મૃત્યુ પામશે. પણ તારે એક વાતનું ધ્યાન રાખવાનું છે. તારા ઘરમાં રોજે રોજ કજિયો કંકાસ થાય છે, એટલે સગા સંબંધીઓ અને આડોશી પાડોશીઓને બધાને ખબર છે કે સાસુ વહુને બનતું નથી, એટલે સૌપ્રથમ તારા ઉપર શક કરશે. પણ તારે એક કામ કરવાનું છે. તારે બધું સહન કરી લેવાનું છે. તારે તારી સાસુની સામે એક પણ શબ્દ બોલવાનો નથી. તારી સાસુ જે કહે એ તારે મૂંગે મોઢે સાંભળી લેવાનું છે. તારે તારી સાસુ સાથે હળીમળીને રહેવાનું છે. તારી સગી માં છે એ રીતે તારે એની ઇજ્જત કરવાની છે. બસ ફક્ત આ 3 મહિનાનો સવાલ છે. દીકરી ઝેરની પડીકી લઈ સાસરે આવી અને રોજે રોજ સાસુના જમવામાં નાખવા લાગી. સાસુ પોતાની સગી માં છે એ રીતે એની સાથે હળીમળીને રહેવા લાગી અને બધું મૂંગા મોઢે સહન કરવા લાગી. વહુનો સ્વભાવ બદલી ગયો એટલે સાસુનો સ્વભાવ પણ બદલી ગયો, અને સાસુ પણ વહુને પોતાની સગી દીકરીની જેમ રાખવા લાગી. અને એક જ મહિનામાં ઘરમાં કજિયો કંકાસ બંધ થઈ ગયો. સાસુમાં આવેલો એટલો બદલાવ જોઈ વહુને સાસુ પ્રત્યે હમદર્દી ઉભરાણી એને સાસુમાં પોતાની સગી માં દેખાણી. એ તુરંત પોતાના માવતરે આવી અને એની માને કહ્યું કે માં, મને મારી સાસુ તારા કરતાં પણ વધારે વાલી લાગે છે. મારે મારી સાસુને મારવી નથી, મારે મારી સાસુને જીવતી રાખવી છે. તે જે ઝેર આપ્યું છે એ ઝેરને નાબૂદ કરવાની કોઈ મને દવા બતાવ. માએ દીકરીને કહ્યું કે મેં તને કોઈ ઝેર આપ્યું જ નથી, એ તો ધાણા જીરુંનો પાવડર હતો. આ બધો બદલાવ તારા મૂંગા રહેવાના કારણે આવ્યો છે. દીકરી માને ભેટી અને રોઈ પડી. દીકરીના સંસારમાં માવતરની ખોટી દખલના કારણે છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. દીકરીને સાચી સલાહ આપી એના સંસારને બચાવવાનો પ્રયાસ કરો. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ન બોલવામાં 9 ગુણ. બસ સહન કરતા શીખી જાઓ, મૂંગા રહેતા શીખી જાઓ. જિંદગીની અંદર ક્યારેય દુઃખી નહીં થવું પડે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.